હેલો મિત્રો, મારું નામ છે સ્વામી અમૃતગીરી અને હું તમને આજે શીખવી રહીશ. આજનો ટૉપિક છે મારો માઇક્રોસોફ્ટ વર્ડ. સામાન્ય રીતે મિત્રો આપણે માઇક્રોસોફ્ટ વર્ડ શીખવા માટે આપણને એક કન્સેપ્ટ આપણા મનમાં એવો ક્લિયર હોવો જોઈએ કે આપણે માઇક્રોસોફ્ટ વર્ડ શા માટે શીખવું જોઈએ અને આપણા રોજિંદા જીવનમાં માઇક્રોસોફ્ટ વર્ડનો ઉપયોગ શું છે અને ખરેખર કઈ રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ તે જાણવું જરૂરી છે. તો મિત્રો, માઇક્રોસોફ્ટ વર્ડ બેઝિકલી આપણે જોઈએ તો માઇક્રોસોફ્ટ વર્ડનો ઉપયોગ આપણી લાઈફમાં ઘણી બધી પ્રકારે થાય છે. જ્યારે આપણે ઓફિશિયલી કોઈ બી વર્ક કરતા હોય ત્યારે ઘણી બધી રીતે આપણી લાઈફમાં તેનો માઇક્રોસોફ્ટ વર્ડનો ઉપયોગ થાય છે. તમારે કોઈ બી એપ્લિકેશન બનાવવી હોય, કોઈ બી બાયોડેટા બનાવવા હોય, કોઈ બી ટેક્સ રિલેટેડ લોંગ ટર્મ ટેક્સ લખવું હોય, ત્યારબાદ કોઈ બી પ્રકારના ડોક્યુમેન્ટ્સ બનાવવા હોય, કોઈ બી અરજી કરવી હોય, ત્યારે ઝાઝા ભાગે આપણે ટેક્સ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ બનાવવા હોય ત્યારે આપણે બેઝિકલી માઇક્રોસોફ્ટ વર્ડનો ઉપયોગ કરીએ છીએ. લેટર લખવો હોય, આવી રીતે ઘણી બધી પ્રકારની રોજિંદી પ્રક્રિયાઓમાં કોઈ ટેબલ કન્ટેન્ટ બનાવવું હોય ત્યારે આપણે એવો પણ ઉપયોગ કરીએ છીએ. ચાર્ટ્સ બનાવવો હોય, કમ્પેરિઝન કરવું હોય, કોઈ અધર એપ્લિકેશનનો ડેટાને ઇન્સર્ટ કરીને તમારે આની અંદર વ્યવસ્થિત ગોઠવો હોય તો પણ આપણે ગોઠવી શકીએ છીએ. ઘણું બધું રિયલ લાઈફમાં ઓફિશિયલ વર્ક ટૂંકમાં આપણે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર કરી શકીએ છીએ. તો તેની માટે મિત્રો સૌપ્રથમ આપણે માઇક્રોસોફ્ટ વર્ડનું બેઝિક ઇન્ટ્રોડક્શન મેળવીએ. તો માઇક્રોસોફ્ટનું તમે ઇન્ટ્રોડક્શન મેળવવા સિમ્પલ એક ફાઇલ ક્રિએટ કરીએ, જેના દ્વારા આપણને વધારે ખ્યાલ આવશે કે માઇક્રોસોફ્ટ વર્ડ હાઉ ટુ વર્ક. તો માઇક્રોસોફ્ટ વર્ડ માટે તમારે માઇક્રોસોફ્ટ ગેટ ઓફિસમાં જવું પડશે. દરેક કોમ્પ્યુટરમાં અલગ અલગ પ્રકારના વર્ઝન હોય છે. દરેક કોમ્પ્યુટર પીસીમાં અલગ અલગ રીતે તમને જોવા મળશે. એટલે કોઈ જગ્યાએ એક વસ્તુ હંમેશા તમારા મનમાં ન ગોઠવી દેતા કે આની અંદર આ જ વસ્તુ છે તો આ જ વસ્તુ મારી એ જગ્યાએ નથી, એવું ગોખવું નહીં. શરૂઆત કરીએ. મારા પીસીની અંદર વિન્ડોઝ 10 છે. માઇક્રોસોફ્ટ ઓફિસ 365 અવેલેબલ છે, 365 છે, જેના કારણે તમે કોઈ બી વર્ઝનની અંદર કરી શકો છો. દરેક વર્ઝનમાં મેથડ સેમ ટુ સેમ જ હોય છે. દરેક જગ્યાએ સરખા જ મેનુ હોય છે, માત્ર ફેસિલિટી નવી અપડેટ કરવામાં આવે છે દરેક વર્ઝનની અંદર. માઇક્રોસોફ્ટ ઓફિસના 2000, 2003, 2007, 2010, 2016 અને લેટેસ્ટ અને ગેટ ઓફિસ કહેવામાં આવે છે, ઓફિસ 365. આવી રીતે તેના ઘણા બધા વર્ઝન છે. ઘણા બધા ઓપરેટિંગ સિસ્ટમની અંદર અલગ અલગ એના વર્ઝન પ્રમાણેનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ જ રીતે આજે આપણે શરૂઆત કરીશું માઇક્રોસોફ્ટ વર્ડ. માઇક્રોસોફ્ટ વર્ડ એ માઇક્રોસોફ્ટ ઓફિસનું એક ટૂલ્સ છે, સામાન્ય એક એપ્લિકેશન, એક ટૂલ છે, જેનો ઉપયોગ કરીને આપણે ડોક્યુમેન્ટ ક્રિએશન કરશું અને સામાન્ય બેઝિક બધી માહિતી મેળવીશું કે એનો ઉપયોગથી શું થાય છે, શું નથી થતું, એના ટૂલબારો વિશે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ તમારે નવું કોઈ બી ડોક્યુમેન્ટ બનાવવું હોય તો અહીંયા અલગ અલગ માઇક્રોસોફ્ટે ઇનબિલ્ટ એટલે કે ઓલરેડી પહેલેથી જ તમને અલગ અલગ એને ટેમ્પલેટ્સ આપી દીધા છે કે જે તમારે બનાવવું હોય તો તમે તૈયાર બનાવી શકો છો, જેની માટે તમારે ટાઈપ કરવાની જરૂર નથી હોતી, પણ તમારું કન્ટેન્ટ પછી મોડિફિકેશન કરીને અંદર ઉમેરી દો તો એવું ટેમ્પલેટ તૈયાર બની જશે. એવા ઘણા બધા ટેમ્પલેટ આપેલા છે. પણ જો તમારી અલગ અલગ રિક્વાયરમેન્ટ હોય, તમને જેવું ગમતું હોય તમારે બનાવવું હોય તો હંમેશા સ્ટાર્ટિંગ વિથ બ્લેન્ક ડોક્યુમેન્ટ એટલે કોરું ડોક્યુમેન્ટ પર ક્લિક કરશો એટલે આપણું માઇક્રોસોફ્ટ વર્ડનું એક કોરું શીટ આવી જશે. તો મિત્રો, આ છે આપણું માઇક્રોસોફ્ટ વર્ડ, જેની અંદર સ્ટાર્ટિંગ ફર્સ્ટને કહેવાય છે ડોક્યુમેન્ટ વર્ડ લખેલું છે, ડોક્યુમેન્ટ 1 વર્ડ, જેને કહેવાય છે ટાઇટલ બાર. ત્યારબાદ અલગ અલગ ફાઇલ, હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન, પેજ લેઆઉટ, રેફરન્સ, મેલ મર્જ, રિવ્યુ, વ્યૂ, આ દરેક વસ્તુ મેનુ બાર છે. અને એની નીચે જે આપેલા છે કન્ટેન્ટ, દરેક મેનુના કન્ટેન્ટને રિબન તરીકે ઓળખવામાં આવે છે, રિબન. એવી જ રીતે પેજના માપ માટે, કન્ટેન્ટના માપ માટે અલગ અલગ સાઈડમાં વર્ટિકલ અને હોરિઝોન્ટલ બંને જ પ્રકારની આપણને રૂલર આપેલી છે. રૂલર એટલે માપ, આપણી ભાષામાં ગુજરાતીમાં માપ પટ્ટી કહીએ છીએ, એવી જ રીતે રૂલર આપેલી છે. વચ્ચેનું છે પેજ કન્ટેન્ટ છે, જ્યાં તમારે ટાઈપ કરવાનું છે, ડોક્યુમેન્ટ બનાવવાના છે, તમને જેવી ગમે તેવી સ્ટાઇલ તમે એપ્લાય કરી શકો છો. બધી જ વસ્તુ વચ્ચેના પેજ કન્ટેન્ટમાં થશે. પેજના પણ ઘણા બધા અલગ અલગ વ્યૂ આવશે, જે ધીરે ધીરે આપણે આગળના વિડીયોમાં ધીરે ધીરે જોતા જશું. નીચેની જે પટ્ટી આપેલી છે તે છે સ્ટેટસ બાર. સ્ટેટસ બાર જેવું નામ જ
છે સ્ટેટસ બાર એવું જે કામ કરે છે. દરેક પેજમાં જે ડોક્યુમેન્ટ જે કંઈ વસ્તુ તમે બનાવો છો તેનું સ્ટેટસ નીચે તમને સ્ટેટસ બાર અહીંયા દેખાડે છે. પેજ, વર્ડ, ઇંગ્લિશ, હિન્દી, XYZ. મીન્સ કે ઇંગ્લિશ ઇન્ડિયા અત્યારે જે ઇંગ્લિશ આની અંદર જે સપોર્ટ થશે ઇન્ડિયન ઇંગ્લિશ લેંગ્વેજ હશે. વર્ડ્સ કેટલા વર્ડ્સ તમે ટાઈપ કરો છો તે પણ આવશે. પેજ કેટલા પેજ ઉપરથી કેટલા પેજમાં તમે છો એ પણ અહીં નીચે સ્ટેટસમાં દેખાડી આપશે. આને આપણે સ્ક્રોલર કહીશું. વર્ટિકલ સ્ક્રોલર છે. આવી રીતે હોરિઝોન્ટલ પણ સ્ક્રોલર આવે છે. નેક્સ્ટ સ્ટાર્ટિંગ બેઝિક ઇન્ટ્રોડક્શન આપણું વર્ડનું અહીં આપણે પૂરું કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ વિડીયો જુઓ. થેન્ક યુ.